પાસે હતા જે દીકરા તે પથ્થર સમા લાગે, પાસે હતા જે દીકરા તે પથ્થર સમા લાગે, અને વર્ષમાં એક દી દેખાય તે શ્રવણ બની જાય છે. હા, આજની રચનાનું શીર્ષક છે સંબંધોના સાચા અર્થ. સંબંધોના સાચા અર્થ સમજાય છે ત્યારે કરેલી ભૂલોના સરવાળા મને હેરાન કરી જાય છે. ક્યાં, કેમ ને કેટલા ઘસાયા હતા શું કામ? છેતરાયાની સઘળી કહાની બેચેન કરી જાય છે. અઢળક સંબંધો અમે કોહિનૂરના જેમ સાચવ્યા, અઢળક સંબંધો અમે કોહિનૂરના જેમ સાચવ્યા, એક એક કરી સૌ સાથ છોડી જાય છે. પાસે હતા જે દીકરા તે પથ્થર સમા લાગે, અને વર્ષમાં એક દી દેખાય તે શ્રવણ બની જાય છે. કેમ તારો આટલો અઘરો હિસાબ છે પ્રભુ? કેમ તારો આટલો અઘરો હિસાબ છે પ્રભુ? એક પથ્થરમાં તું પૂજાય અને બીજો ધોબીના ઘાટ પર કૂટાય છે. બીજો ધોબીના ઘાટ પર કૂટાય છે. મિત્રો, ફરી મળીશું એક સુંદર રચના સાથે. નમસ્કાર.